પાટણના ગુલશનનગરમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। પાટણના ગુલશનનગરમાં દબાણ મામલે 3 વર્ષ અગાઉ સ્વાગતમાં કરાયેલ ફરિયાદની કાર્યવાહી પાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે હાથ ધરી હતી। આ વિસ્તારના 3 ગેરકાયદેસર દબાણો બુલડોઝર ફેરવી દેતા ત્રણેય દબાણ કરતા પરિવારો ઘરવિહોણા બન્યા હતા। આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના ગુલશનનગરના માર્ગ પરના દબાણો દૂર કરવા આજથી 3 વર્ષ અગાઉ સ્વાગતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે ગેરકાયદેસરના મકાનોના દબાણો દૂર કરવા મંગળવારે પાટણ નગરપાલિકા તંત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી ગેરકાયદેસરના દબાણો દૂર કરતા ત્રણેય દબાણકર્તાઓના મકાન વિહોણા બન્યા છે। પાટણ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો પાલિકાની આ કામગીરીને લઈને ગેરકાયદેસરના બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।